બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાવાડી 4 રસ્તા પાસે મોડી રાત્રે અંગત અદાવતમાં મિત્રે જ મિત્રની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। બાપુનગર વિસ્તારમાં મહાવીરનગર પાસે આવેલી રતિલાલની ચાલીમાં રહેતા શુભમ કોરી અને તેની ચાલી નજીક રહેતા વિજય રાજપૂત વચ્ચે મિત્રતા હતી, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી બંને મિત્રો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો। ત્યારે આ તકરારનો આખરે લોહિયાળ અંત આવ્યો છે, જેમાં વિજય અને તેનો મિત્ર આકાશ રાઠોડ શુભમને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા। ત્યારે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગાંધીનગર લોકસભા અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા ચાંદોડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે, જેમાં ચાંદોડિયાના મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર અને પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા આજે સવારથી સ્થાનિક લોકો, મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા પર ઉતરી આવ્યા છે અને છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઇનની મરામત કરવાના મોટા દાવાઓ કરે છે, પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ રહેતા હોવાનો જીવતો જાગતો પુરાવો એસજી હાઈવે પર જોવા મળ્યો છે, જેમાં અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા ગોતાથી સોલા જવાના સર્વિસ રોડ પર અચાનક રોડનો એક મોટો હિસ્સો જમીનમાં ગરકાવ થઈ ગયો હતો અને મોટો ભૂવો પડી ગયો હતો। સદનસીબે આ સમયે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। ત્યારે મેયરે વહેલી સવારે સરપ્રાઇઝ નિરીક્ષણ કરી અધિકારીઓને કડક તાકીદ કરી હતી।